નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં યતો જયમુદીરયેત પ્રપન્નાય પારિજાતાય સ્તોત્રવૈત્રેકપાણય જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અંબ દ્વાનનુસંદધામિનીં શ્રીમદ્ભગવદ્ગીતે ભવદ્વેષિણીम् अथ षष्ठोऽध्यायः श्रीभगवानुवाच योगी युज्यित् सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रह। હે અર્જુન, મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. યુજ્જિત શબ્દ છે. યોગી યુજ્જિત. યુજ્જિતનો અર્થ થાય જે આત્માને પરમાત્મામાં જોડે છે. જોડવાની વિધિ આગળના શ્લોકમાં બતાવે છે. જોડવા માટેનો આદેશ કરે છે. યોગનો અર્થ જોડાણ થાય છે. યોગ એટલે વિજ્ઞાન છે. યોગ એક આત્માનું વિજ્ઞાન છે. યોગ એટલે બોધ છે. યોગ એટલે જ્ઞાન છે. યોગ એટલે અપરોક્ષ સ્થિતિ છે. યોગ કોઈ ક્રિયા નથી. આ શ્લોકથી કહેવું જરા મારા માટે અઘરું એટલા માટે છે કે આમાંથી કોણ જીલશે મારા રામ જાણે. બાળલાદે જીલશે કે નહીં, પણ પ્રવાહમાં છું તો કહીશ. એક ઈશારો પણ કરીશ, અર્થ પણ ખોલીશ, કોઈ કાઢી પ્રક્રિયા પણ કહીશ અને કંઈક મૂકી પણ દઈશ. કોઈ એનો યોગ્ય હશે તો એટલે ચાલીને આવશે તો ખબર પડશે. તો એ રીતે હું આ ચાર શ્લોકોને, પાછળના ચાર શ્લોકોને ગઈશ. તો યોગ છે એ વિજ્ઞાન છે, યોગ છે એ બોધ છે, અને યોગ છે એ જ્ઞાન છે. યાદ રાખજો, યોગ છે એ જ્ઞાન છે. માટે યોગીને અને જ્ઞાનીને તમે જુદા ના પાડો. યોગી એટલે એ આત્મ તત્વનો બોધી, જેને જ્ઞાન થયું છે. જ્ઞાન એને કહેવાય જેને જાણ્યું હોય. જાણ્યું હોય અને શીખ્યું હોય, એ બેમાં ફેર છે. શીખ્યું હોય જાણ્યું ના હોય. શીખ્યું હોય તે બીજાથી શીખ્યું હોય, અને જાણ્યું હોય પોતાથી જાણ્યું. યાદ રાખજો. માટે યોગ જ્ઞાન એટલા માટે છે કે પોતે પોતાથી જ જાણ્યું, અપરોક્ષ જ્ઞાન છે. તો શીખવું તો જુદી જ વાત છે. આત્મા અજર છે, અમર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, અને એ પણ એ શીખેલું છે. શીખેલું હોય એને, એ શીખેલું જ્ઞાન, એને જ્ઞાન જ ક્યાં છે કહેવાય છે. માટે જ્ઞાન શબ્દ સાથે બહુ મોટો ધોખો થયો છે આ સદીમાં. તો શીખેલી વસ્તુને જ્ઞાન નથી કહેતા, જાણેલી વસ્તુને જ્ઞાન કહે છે. અને જો તમારે આત્માને જાણવો છે તો યોગ જ એકમાત્ર દરવાજો છે, બીજો કોઈ રસ્તો નથી. અને જો આત્માને તમારે શીખવો છે તો શીખવાના રસ્તા ઘણા છે. જાઓ અને અહીંથી ઊભા થઈને બીજાને સાંભળો, ત્રીજાને સાંભળો, ચોથાને સાંભળો, અને સાંભળ્યા કરો. શીખવાની વસ્તુ ઘણી છે, પણ યોગ છે જાણવા માટેનું સાહસ. યોગ છે અંદર ઉતરી જવા માટેનું સાહસ. યોગ છે આત્મ સાક્ષાત્કાર માટે કૂદવાનું સાહસ. જેને જાણવું નહીં એને કહ્યું શીખવું નહીં, જાણવું છે. તો તમારે શીખવું છે પાણી કેવું છે, તો પાણી કેવું છે તો હું તમને શીખવાડી દઉં. આવા રંગનું છે, આવા રંગનું છે, આવા રંગનું છે. બસ આનું તો એક પાનાનો નિબંધ છું, હું સાયન્ટિસ્ટ છું. વાવ, ધારો કે તો તમને હાઇડ્રોજન ઓક્સિજનની આખી 400 પાનાની થીસીસ પાણીની લખીને આપી દઉં. જાણકારી બે કોડીની છે.
પણ પાણી પીવું છે, પાણી પીવું છે એના માટે હવે જાણકારી નથી, એને કૂવો છે એટલે એને પીને જાણવું છે. તો યોગ કરીને જાણવું. અક્રિયા તો શબ્દ આવી જાય છે, પણ યોગ તો એક સ્થિતિનું નામ છે. હવે જેને ભીતર ઉતરવું છે, अब उसको कुछ सीख कर नहीं जानना है, जानकर जानना है. અને જો તમારે આત્માને જાણકર જાણના હોય તો પછી આ તમારા માટે રસ્તો છે. નહીં તો તમારી બુદ્ધિને ઘણો આનંદ આવશે, હું બોલી જઈશ, બીજા બોલી જશે, ત્રીજા બોલી જશે, પણ એ બધી શીખેલી વાતો છે. તેનાથી આ દુનિયામાં મત ખડા થયા છે, મતાંતર ખડા થયા છે, અને મતની પહોંચ મતી સુધી હોય છે. તો તમે ગમે એટલું શીખ્યા હશો નિર્ગુણવાદી, પણ તમે તમારો તર્ક અને તર્કમાં તમે શીખ્યા છો, તમને કોકે શીખવાડ્યું છે પરમાત્મા આવો છે, આવો છે, આવો છે. હું બિલકુલ વિરુદ્ધ મતમાં આવી જઈશ હમણાં નિર્ગુણવાદી, તો મારો તર્ક પાવરફુલ હશે, તમે તમને અજ્ઞાની માનવા માંડશો. જ્ઞાની હતા, અજ્ઞાની થઈ ગયા. તો ઝંડો લઈને ફરતા હશો, કોઈ જૈનો આવી જશે તો ચૂપ કરી દેશે, જૈનો ઝંડા લઈને ફરતા હશે, બ્રાહ્મણો આવી જાય તો ચૂપ કરી દેશે, મુસલમાનો આવી જાય તો બધાને ચૂપ કરી દેશે. આ ઝઘડાનો છેડો નહીં આવે જ્યાં સુધી યોગનો દ્વાર નહીં મળે. તો તુમ જાણકર જાણના ચાહતે હો કે શીખ કર જાણના ચાહતે હો? બસ આ બે જ રસ્તા છે. શીખીને જાણવું છે, શીખેલો આને પંડિત કહે છે, અને જેને જાણીને જાણી છે આને યોગી કહે છે. બસ તો યોગ અને જ્ઞાનને તમે જુદું ના પાડી શકો. માટે કરીને જાણીને જાણવું છે તો આ યોગના વિજ્ઞાનમાં ઉતરવાનું સાહસ કરવું જોઈશે. હવે આ યોગ શબ્દ વર્તમાનમાં એટલો બધો લીસો થઈ ગયો છે, હાવ જેમ આપણું સ્લીપર લીસું થઈ જાય, જેવી રીતે જ્ઞાન શબ્દ લીસો થઈ ગયો છે. હમણાં હાલ જેની વ્યાખ્યા કરી, યોગ શબ્દ પણ હાવ લીસો થઈ ગયો છે. એટલે શું એનો અર્થ રહી ગયો છે? આ બધા ઘણા યોગા કરીને આવ્યા છે સવારમાં, તો એ પણ યોગનું અંગ હોઈ શકે છે, પણ યોગ શું છે જેને ભગવાન કહેવા માંગે? જેમ અહીંયા આ ડોક્ટર આયુર્વેદના બેઠા છે તો મને કહેવું પડે, એમનું ઉદાહરણ આલું કે આયુર્વેદ અને આપણું જે આ મેડિકલ સાયન્સ છે, આ બેમાં શું ફેર છે? બહારના મેડિકલ સાયન્સ છે તે રોગની દવા આપે છે, આયુર્વેદ રોગની તો દવા આપે છે. પેટમાં દુખે છે, દવા આપી દે છે, કબજિયાત થઈ જાય, દવા આપી દે, કેન્સર સુધીની દવા આપે છે. પણ આયુર્વેદનું તાત્પર્ય રોગ મટાડવામાં નથી, આયુર્વેદનું તાત્પર્ય સ્વાસ્થ્ય જન્માવવામાં છે. યાદ રાખજો, એક રોગ રહિત સ્થિતિ હોઈ શકે છે, આના ઉપર આયુર્વેદ રચાયેલું છે. માત્ર દવા આપવામાં એનો હેતુ નથી. મેડિકલ સાયન્સ તો તમારું અત્યારે એલોપેથી તો માત્ર શું રોગ થયો છે એની દવા છે, પછી આ દવા લીધા પછી તો મને ખંડ ઉપડી જાય કે ખંડની દવા છે, પછી મને ખંડ પણ આ તો મટી ગયું, ખંડ મટી ગયું, પણ ઝાડા થઈ ગયા તો ઝાડાની દવા છે, રોગની દવા છે. એવું નથી આયુર્વેદ. આયુર્વેદમાં રોગની કોઈ દવા અને રોગીને દવા આપવાનો કોઈ અર્થ નથી. આયુર્વેદનું તાત્પર્ય તો સ્વાસ્થ્ય જન્માવવામાં છે. માટે ભલે જ આયુર્વેદના ડોક્ટર તમને દવા આપી દેતા હોય, જુદી વાત છે. માટે યોગના આચાર્યો ભલે તમને હાથ પગ ઊંચા કરાવી શકે, જુદી વાત છે, પણ આટલો યોગ નથી. યોગ તો એક એવું વિજ્ઞાન છે જે તમને એ પરમાત્મા સાથે સંયોગ કરીને મનના પેલે પાર સ્થિત કરાવવા માટે છે. જ્યાં તમે છો ત્યાં તમને મૂકવા માટે છે. હા, જ્યાંથી તમે સહેજે ખસ્યા નથી અને ત્યાં તમને મૂકી દેવા માટે યોગનું તાત્પર્ય છે. યોગના અંગમાં બધું આવે ખરું, તમે જ્યાં ઉભા છો ત્યાંથી આવે, પણ આટલું જ માત્ર તાત્પર્ય નથી. તમને રેચન કરીને, તમારી મનોવૃત્તિનું રેચન કરીને થોડી વાર માટે તમને શાંત કરવા માટે પણ યોગનું તાત્પર્ય નથી. તાત્પર્ય તો આ શાંત અને અશાંત આ મનના પેલે બાર તમને જગાડવા માટે છે. આ યોગનું તાત્પર્ય છે. યોગનું તાત્પર્ય એ તમારા આત્માના જ્ઞાન કરાવવા માટે છે. તો આવો, અને ભગવાન કહી રહ્યા છે કે એવો યોગી યત સતત આત્માનમ રહસી સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર અપરિગ્રહ. યુજિત યોગી શબ્દ વાપર્યો છે. એકાંત સ્થળે રહીને આવો યુજિત એટલે જોડે, આત્માને પરમાત્મામાં જોડે, સતત આત્માનમ એમ કે છે ભગવાન. આ જોડવાનું નામ યોગ છે. આમ જોડવું યોગની પરિભાષા છે, પણ તમે મારી ભાષા સમજી શકો. હવે આ 5 શ્લોકોમાં તમે શું સમજશો એ તમારે જોવાનું છે. હું તો અહીંયા મને પૂછેલા પ્રશ્નના આધારે બોલી રહ્યો છું. તો યોગ શબ્દ છે તે ભલે આમ વિધ્યાત્મક ભાષા વાપરે છે,
પણ યોગની પ્રક્રિયા એવી કોઈ વિધેયાત્મક નથી. આ જોડાવું આ વિધેયાત્મક ભાષા છે. તો જોડાવું એટલે કંઈક પોતાનામાં ઉમેરવું, જોડાઈ જવું. જેમ જેમ આપણે હાવ એકલા ફરતા હતા સાણંદમાં અને જોડાઈ ગયા સાણંદ શંકરતીર્થ આશ્રમના મંડળમાં, આને જોડાઈ ગયા. તો આ જોડાવાની ભાષા વિધેયાત્મક છે, પણ તો યોગને ભાષા તો વિધેયાત્મક વાપરવી પડે છે. પણ યોગનું જેને તાત્પર્ય ખબર છે એને ખબર છે કે કશી જગ્યાએ જોડાવાનું નિયામક નથી. તમારાથી અન્ય જે જગ્યાએ જોડાઈ ગયા છે ત્યાંથી કપાઈ જવાનું નામ યોગ છે. જોજો, હા, આની ખબર પડે તો જોડાવું 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 એટલે પછી તમે જેમ કોઈ મંડળમાં જોડાવા માંગતા હોય, કોઈ ક્લબમાં જોડાવા માંગતા હોય, એમ ભગવાનમાં જોડાવા માંગતા હોય, એ વાત નથી. બહુ જ આપણા દેશના ઋષિઓ શબ્દ લાયા છે, નેતિ નેતિ નેતિ, એવું લાયા છે. એટલે યહ ભી નહીં વહ ભી નહીં, મેં યહ ભી નહીં વહ ભી નહીં, मैं यह भी नहीं मैं वह भी नहीं, मैं यह भी नहीं मैं वह भी नहीं, न इति न इति न इति. सारा इनकार करने के बाद इनकार करने वाला जो बच जाता है उसका फिर इनकार नहीं हो सकता है. हाय, અને जिस उसका इनकार नहीं हो सकता है. અને આ સ્થિતિમાં જાગી જવાનું નામ યોગ છે. તો જોડાવું શબ્દ તો ભલે ગીતામાં ભગવાન વાપર્યો છે અને વાપરવો પડે છે, કારણ કે આપણે દેહ ભાષા ભાવમાં હોવાથી આપણે વિધેયાત્મક ભાષા સમજીએ છીએ. પણ યોગનું પરમ તાત્પર્ય છે જે પોતાનાથી અન્ય ભ્રાંતિથી જોડાઈ ગયા છે અને ત્યાંથી કપાઈ જવાને જોડાવું કે છે. ત્યાંથી છૂટી જવાને જોડાવું કે છે. એ ભ્રાંતિના નિર્મૂલનમાં પોતાનામાં સ્થિત થઈ જવાને જોડાવું કે છે. માટે યાદ રાખજો તિવારીજી, જે તમારે પ્રાપ્ત કરવું છે તે તમારા જ ભીતર છે, તમે જ છો, તમારો જ પરમ પ્રકાશ છે. માટે કોઈ પણ બહિર યાત્રા આના માટે નથી કરવાની. कोई बहिर मंजिल नहीं है यहाँ पे, कोई बाहर ऐसी मंजिल नहीं है और यात्रा भी बहिर नहीं है. यात्रा भीतर इसलिए है कि जिसको तुम पाना चाहते हो अब भी मौजूद है, आपका आपा ही है, आप ही है, आपके भीतर ही है. भीतर बोलना पड़ता है क्योंकि इस देह को ही आप अपने मैं मान के बैठ चुके हैं, इसलिए भीतर बोलना पड़ता है. उस तत्व में अंदर और बाहर, भीतर और बाहर ऐसा नहीं है, फिर भी इस देह को ही आप आपकी आइडेंटिटी मान रहे हैं, इसलिए उस तत्व के लिए बोला जाता है कि वह भीतर ही है. हाँ, तो वो आपका आपा ही है, वो आप ही है. તો યોગ તે અંતર યાત્રાનું નામ છે, બહિર યાત્રાનું નામ નથી. અને અંતર યાત્રા કરતા 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 જેને તમે જાણી જાઓ ને એનાથી તમે જુદા જ છો ને તે છૂટતું જ જાય, એ છૂટી જ જાય. બધાનો ઇનકાર કરતા 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 જે રહી જશે અત્યારે હાલે છે તો તમે અયોગી બન્યા છો. યુજિત યોગી એટલે તે જોડવા ઈચ્છતો, જોડી રહેલો યોગી. તો જોડવા માટે તમારે કોઈ બહિર્યાત્રા નથી કરવાની, ભગવાનમાં કોઈ બહિર્યાત્રા નથી, યાદ રાખજો. શ્રી કૃષ્ણના મતે અંતરયાત્રા છે. માટે અંતરયાત્રામાં જોડાવું એટલે છૂટવું છે. આ ભાષા છે, છૂટવું છે. છૂટતું જાય, ઇન્દ્રિયોનો પ્રદેશ છૂટતો જશે, મનનો છૂટતો જશે, બુદ્ધિનો છૂટતો જશે, ચિત્તનો છૂટતો જશે, અહમનો છૂટતો જશે, સંકલ્પોનો છૂટતો જશે, अंतकरण प्रदेश छूटतो जैसे. ध्यान कोई क्रिया नहीं, ध्यान में होना होता है. અહીંથી ભગવાન ધ્યાન યોગ કહી રહ્યા છે. માટે કેટલું બધું તમે ધ્યાન કરીને આવ્યા છો એટલે મારે બહુ મને મહેનત પડે છે. જો હાવ એકદમ અછૂતી ચેતના હોય રૂખડનાથજી જેવી તો મારા માટે હાવ રમત છે, તમને ધક્કો મારી દેવો. પણ ક્યાંકથી બધું જ્યાં આખો પેપર લખીને આવ્યા છો એટલે શબ્દોના અર્થ પણ તમારા માટે હું શબ્દ બોલી રહ્યો છું, એનો અર્થ કરી રહ્યો છું, અને તમારું મન અત્યાર સુધી જે શબ્દના અર્થને જાણે છે એના જોડે મિલાન કરી રહ્યું છે. એટલે તમારી ગ્રાહકતા છે એ ઘસાઈ ગઈ છે. અને એટલા માટે મારે મહેનત પડે છે. તો યાદ રાખજો મારા કૌશિકભાઈ, ध्यान कोई क्रिया नहीं, ध्यान ये अक्रिया है. ध्यान किया नहीं जाता, ध्यान में हुआ जाता है, उतारी क्रिया नहीं. જેવી રીતે હું ઉદાહરણ આપું, જેવી રીતે નિદ્રા, ઊંઘી જવું, તો નિદ્રા કોઈ ક્રિયા નહીં,
निद्रा करनी नहीं होती है, निद्रा आ जाती है, करनी नहीं होती, आ जाती है। ઊંઘ આવી જાય। જો હવે તો આ યોગની પ્રક્રિયા ઘણા ચાલુ પ્રકરણમાં ઊંઘી જશે, कुछ करना नहीं पड़ता उसको, ઊંઘી જવાના બાદ तो ये ઊંઘ છે તે आई जाए, करवी नहीं पड़ती। नींद नहीं आती ऐसा नहीं बोल सकते, नींद नहीं कर सकते, अभी नींद कर रहे, नींद आ गई। तो आ नींद છે તે અક્રિયા છે, સારી તમે ઊંઘ જ સમજી શકશો, ધ્યાન નહીં સમજી શકો। માટે ઊંઘનું ઉદાહરણ આપીને તમને ધ્યાન સમજાવવા માંગુ છું કે ઊંઘમાં શું થયું કૌશિકભાઈ, બધી ક્રિયાઓ શિથિલ થઈને છૂટી ગઈ, ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની અને જેટલી પણ વિચારોની જેટલી પણ ક્રિયાઓ હતી એ શિથિલ પડતી ગઈ અને છૂટી ગઈ। આ ક્રિયા છૂટી ગઈ। માટે નિદ્રા અક્રિયા છે, નિદ્રા કોઈ ક્રિયા નથી। वो किया नहीं जाता, वो आ जाता। तो કે શું થશે? તો કરવું છે તે નિદ્રા નથી। જો તમારે નિદ્રા કરવું હોય ત્યાં સુધી તમને ઊંઘ આવી ના શકે, તમે ઊંઘ કરી રહ્યા હોય તો। જ્યાં સુધી કશું એ નાનામાં નાનો વિચાર કરી રહ્યા હોય ત્યાં સુધી ઊંઘ ના આવી શકે। तो सारी क्रिया जो छूट जाती है उसको बोलते हैं नींद। नींद देखना जो मैं कह रहा हूं, पकड़ सकते आप। तो नींद में हुआ जाता है, नींद में कुछ किया नहीं जाता। तो પછી તો પછી યાદ રાખજો, જે ક્રિયા બતાવી છે શું કરવા બતાવી, આપણા ભગવાન ક્રિયા જ બતાવવાના છે। ટટ્ટાર બેસજો ને આવું જ આસન લેજો, હું એના તમને રહસ્યો કહેતો જઈશ। તો આ બધી ક્રિયા શું છે? આપ બચ્ચે હૈ, જો તમે બાળક છો, જો આ ક્રિયાને ધ્યાન માની લેશો તો ઘણા અત્યાર સુધી આ ક્રિયાને ધ્યાન માની લે છે અને એવા કેટલાય વેપાર યુગ છે, બધું ચાલે છે નાટક। અને એ કહેવાનો ના ભગવાનનો આશય છે અને મારો પણ છે, તો પણ ધ્યાનમાં ક્રિયા બતાવવા માંગે છે। જો તો નીંદ કોઈ ક્રિયા નહીં है, फिर भी ચાદર ચોખ્ખી રાખો, કદાચ તમને ઊંઘમાં મદદ મળી શકે। ઓશીકું પોચું રાખો, કદાચ તમને ઊંઘમાં મદદ મળી શકે। રૂમમાં 18 નું ટેમ્પરેચર રાખો, તમને ઊંઘમાં મદદ મળી શકે। ટીવી બંધ રાખો, ઊંઘમાં મદદ મળી શકે। તમે લાઈટ બંધ કરી દો, કદાચ તમને ઊંઘમાં મદદ મળી શકે। આ બધી ક્રિયા છે તે એ ધ્યાનની ક્રિયા, એ ધ્યાનની સ્થિતિ જન્માવા માટેની સહાયક ક્રિયા। इसको ध्यान नहीं कह सकते, याद रखना। तो ये तो હું કાલે જ કહું તમને જ્યારે ઉતરું ત્યારે, પણ એ તમને ખબર હોવી જોઈએ કે ध्यान में केवल आप रह जाते हैं, सारा समाप्त हो जाता है, जो दूसरा है तो ये ध्यान में हुआ जाता है। कोई पण क्रियाने તમે ધ્યાન ના માની લેતા। આંખો ખુલ્લી રાખો, આંખો બંધ રાખો, આંખો બંધ રાખો, આંખો ખુલ્લી રાખો, કે કઈ રીતે આ કોઈ પણ ક્રિયાને જ્યારે તમે ધ્યાન માની લેશો ત્યારે તમે આ ભગવાનના તાત્પર્યથી, જે ભગવાન જેને આત્મસંયમ યોગ એટલે કે જ્યારે શંકરાચાર્ય ધ્યાન યોગ કહી રહ્યા છે એનાથી તમે એના તાત્પર્યને ગ્રહણ નહીં કરી શકો। તો આજે તમે એટલું લખી રહો અને એના ઉપર ચિંતન કરો। ध्यान में हुआ जाता है, ध्यान किया नहीं जाता है। अभी ध्यान में आप है, अभी आप ध्यान में नहीं है। આ બે જ અવસ્થા છે। આપણે તો ધ્યાન કરી રહ્યા છીએ અને ધ્યાન નહીં કરી રહ્યા, આવી બે અવસ્થાઓ ધ્યાનમાં માની છે। તો કોઈ હવારમાં 3 વાગે ઉઠી ગયો છે અને સવારમાં 3 વાગે ઉઠીને એની પત્ની ઊંઘી ગઈ છે, ઊંઘમાંથી ઉઠીને જોયું ત્યારે એના પતિ ધ્યાન કરી રહ્યા છે, એટલે એને એમ લાગે છે મારા પતિ ધ્યાન કરી રહ્યા છે અને હું ધ્યાન નહીં કરી રહી। તમને અત્યારે એવું લાગે છે કે આ હોલમાં બેસીને તમે ધ્યાન નહીં કરી રહ્યા, ધ્યાન તો તમે 3 વાગે કર્યું તું। ના, ધ્યાનમાં આવી બે વિભાજન રેખા છે જ નહીં, ધ્યાનમાં બે જ વિભાજન રેખા છે। ध्यान में हुआ जा सकता है या ध्यान में नहीं हुआ जा सकता, बस। तो અત્યારે આપણી સ્થિતિ કેવી છે? ધ્યાન में अभी नहीं है, બસ બેધ્યાન જ છીએ। આ બેધ્યાનપણું મટીને ધ્યાન છે તે પોતાનો આત્મબોધ છે, ધ્યાન છે તે પોતાના બ્રહ્મ સ્વરૂપ સાથેનો સ્પર્શ છે, ધ્યાન છે તે યોગનું તાત્પર્ય છે અને જેને ભગવાન અહીંયા આત્મસંયમ યોગ કહી રહ્યા છે। હું યથા યોગ્ય આને ખૂબ જ ઝીણું અને સરળ કરીને કહેવા કોશિશ કરીશ, પણ જે છોકરું 4થા ધોરણમાં ભણતું હોય અને એને લગ્ન કરીને શું કરવું એ કેવી રીતે ખબર પડે, અને લગ્ન શા માટે કરવું એ પણ શા માટે, શું કરવા ખબર પડે। જો તમારી એક અભિપ્સા જાગી હોય
કે હવે તમારે શીખવું કશું નથી, જાણવું છે. આ શીખવું કશું નથી, શીખવું છે તો તમે બહુ મોટા દર્શન શાસ્ત્રી બની જશો, બહુ મોટા પંડિત બની જશો. શીખવું એ તમારામાં, શીખવું એ તમને બહારથી જોડે છે. હવે શીખવું નથી, હવે તમારે જાણવું છે. જાણવાની પ્રક્રિયાને યોગ કહે છે. जाना स्वयं से जाता है और सीखा दूसरों से जाता है. उस ब्रह्म को, उस परमात्मा को तुम स्वयं के जानना चाहते हो तो આ 5 શ્લોક તમારા માટે દ્વાર બની શકે છે. તમે એમાં ઉતરી શકો છો, તમે એને પામી શકો છો. તમામ જેટલા પણ શાસ્ત્રો લખાયા છે એ જાગીને લખાયા છે. બધા શાસ્ત્રો તમારા માટે જણ તાણે તમને એમ જ થશે આ તમે લખ્યા છે. કૃષ્ણ બોલી રહ્યા છે એમ એ લાગે. જો આ સ્થિતિમાં જાગીએ તમને એમ થશે કે તમે જ બોલી રહ્યા છો. આવી યોગની પરમ અવસ્થા છે. અને એમાં કેટલાક ગોટાળા દૂર કરવા જોઈશે, કારણ કે ગોટાળા દૂર કરવા મહેનત બહુ થાય છે. ગોટાળા દૂર કરવા નથી તો ફાટ ફાટ કરતી જે ચેતના આવી એને તો શું યાર, આ કેટલી વાર લાગી કહો? ચેતનાને વાર નહીં લાગે. જો રૂખડલા જેટલી ઉંમર હશે આને વાર નહીં લાગે. પણ વાર કેમ લાગે છે? 2 કારણ. એક તો પાછું અવરું શીખ્યું છે અને શીખવાને જ્ઞાન માન્યું છે. તો જ્ઞાની કોણ નથી આ સભામાં? सीख सीख से सारे तोते बनते हैं, सीख सीख से सारे पंडित बनते हैं, दूसरा कुछ नहीं. तुम कहते कागज लेखी, मैं कहता अखंड देखी. कबीर કહી જાય છે. કબીર આખા 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 પંડિતોના ફાફા પડી ગયા, જ્યાં એક સંસ્કૃત શબ્દ આવડતો નથી કબીર. અને જ્યાં વેદના વેદાંતોની રસવઈ ને દીર્ઘઈ ને વ્યાકરણ ને ગોળી અને પી જનારા પંડિતોને કહી રહ્યા છે तुम कहते कागज लेखी, जो तुम कह रहे हो उसका तुमको पता कोई नहीं, स्पर्श कोई नहीं, अनुभव कोई नहीं. तुम कहते कागज लेखी અને કબીર કહી રહ્યા છે मैं कहता अखंड देखी. એ અખંડ દેખી. અને જો તમારે જેટલી પણ વેદ વાર્તા છે, અત્યાર સુધીના બ્રહ્મનિષ્ઠ પુરુષના જેટલા પણ અનુવચનો છે જગાડનારા, અને એ બધાને આંખોથી જોવાની હિંમત હોય तो योग તમારા માટે દ્વાર બની શકે છે. नहीं तो योग में भी उल्टा हो गया. ज्ञान होता है तो उसमें भी ज्ञान उसको कहते हैं जो स्वयं से जाना जाता है. याद रखना, उसी को योग कहते हैं. उसमें सीखना कुछ नहीं होता. योग को भी तुम सीखना चाहते हो અને શીખી લેશો તો કાલ પાછા ક્લાસ ચાલુ કરી દેશો. ભગવાન કીધું છે એમ જ તમે કહેશો. ટટ્ટાર બેસો, શ્વાસ ઊંડા ખેંચો, ચલો બધા મારી સામે જુઓ, આંખો બંધ કરો, અંદર ઉતરો. આ બધા ગધેડાની ટોળી છે. જેના भीतर एक अंधेरो अंधकार છે, वो भी योग को सीख लेते और सिखाने चले जाते हैं. मेरी आपको सिखाने में कोई रुचि नहीं है, मैं सिखाऊंगा भी नहीं. आप जान सकते हैं, इतना मैं कह सकता हूं. और मैं आपके लिए 2-3 उसकी पगथी भी बता सकता हूं बस. और जैसे जैसे चढ़ते जाएंगे तो वो भी आपको बता सकता हूं. लेकिन मेरी आपको सिखाने में कोई रुचि नहीं. मैं आपको सिखा नहीं सकता. आपको पता भी नहीं चला होता. जो આ છોટો અધ્યાય ના બોલ્યો હોત તો તમને ખબર પણ ના પડત કે આ યોગ નામની કોઈ વસ્તુ એ છે. તો યાદ રાખજો. તો યોગ પણ તમે શીખવા માંગો છો અને શીખી જશો તો આ 4 શ્લોક હમણાં શીખી જશો. ચોખ્ખું ચટ છે. આવું આસન લેજો, આ જગ્યાએ બેસો, છૂટો દેશો, ટટ્ટાર બેસજો, દ્રષ્ટિ આ રીતે બહાર રાખજો, અંદર રાખજો. તો क्या सीखा हुआ कैसा होता है? जैसा एक बच्चा होता है. જેવી રીતે એક ડોક્ટર છે અને ડોક્ટરનું નાનું બાળક છે, 3જા ધોરણમાં ભણે છે, 2જા ધોરણમાં, 1લા ધોરણમાં. પછી ડોક્ટરના બાળકને કોઈ રમકડા રમવામાં રુચિ નથી. એના બાપુજીનો સ્ટેથોસ્કોપ લગાવશે. પછી એની નાની બેન હશે, એને કે સુઈ જા, શ્વાસ અંદર લે. મોટો ભાઈ આ રીતે તપાસ કરશે, શ્વાસ અંદર લે. એને રમકડા એટલા આવે છે, શ્વાસ અંદર લે, ચાલ આમ આડા પડખે થઈ જા, આંખો બતાય, બધી કરશે.
અને જે રીતે અત્યારે લોકો જાહેરમાં ધ્યાન કરાવે છે, ઊંડા શ્વાસ કરો, નીચા કરો, उसको कुछ पता ही नहीं ध्यान का। तो ધ્યાનનું તો કશું ખબર જ નથી। આ બધા ભાખડીએ ચાલતા નાના નાના બચ્ચા છે, બાળકો છે। तुम भी ऐसा नहीं करना, याद रखना। इसको सीखने की रुचि नहीं करना। सीखी जशो ना तो योग में सीखना कुछ नहीं होता है, योग में जानना होता है। તમે મારી ભાષા સમજો એટલે એ જાન જાઓगे तो बात खत्म। जो भगवान कहना चाह रहे हैं, જેને યોગી કહે છે। યોગી થવું હોય તો પાનબા સંકલ્પ ત્યાગો, જેને વાસ્તવિક અર્થમાં યોગી કહે છે। સ્ત્રીનું શરીર છે गंगा सती નું, फिर योगी को तुम पहचान नहीं सकते, कैसा ही होगा, नहीं पहचान सकते। યોગી થઈને બુદ્ધના જેમ ઝાડ નીચે બેહી જાય અને ભગવાન કૃષ્ણના જેમ રણના મધ્ય પર ઉભો હોય, આ યોગ છે। યોગ એ ભીતરની આત્મ જાગૃતિ છે, યોગ એ આત્મબોધ છે, યોગ એ અપરોક્ષ જ્ઞાન છે, યોગ એ આત્મ અનુભૂતિ છે, યોગ એ આત્મ સાક્ષાત્કાર છે। એવો યોગ છે, એને ભગવાન કહી રહ્યા છે। આટલી ભૂમિકા 4 શ્લોકમાં બહુ છે અને તમે આને આબાદ રીતે સમજી નહીં જાઓ તો વળી પાછો યોગ શિક્ષક તૈયાર થયો। મને બહુ ઊંડે ઊંડે હસવું આવે છે જ્યારે હું યોગ શિક્ષક શબ્દ વાપરું છું ત્યારે। યોગ શિક્ષક શબ્દ કોઈના વિશે કહેવાય ત્યારે જોઉં છું ત્યારે મને એમ થાય કે આ યોગ શબ્દને કેટલી આબાદ રીતે, જેમ સડી ગયેલા બટાકાની વેફરને ચમકીલા પેકિંગમાં પેક કરી અને વેચી દે, લોકો આ ટેસ્ટથી આમ ખાધા કરે છે। હા, વળી ગયેલી બટેકા છેલ્લામાં છેલ્લા હોય એવા અને ખાધા કરે છે। તે રીતે યોગ અને યોગના શિક્ષકો આ રીતે ભમે છે। જ્યાં સુધી જો તમારી રુચિ શીખવામાં કરવામાં નહીં હોય અને તમારી रुचि તે आत्म वस्तुने जानवामा हशे, फिर तुम उल्लू नहीं बन पाओगे, फिर तुम पानी के बारे में जानना नहीं चाहते, फिर पानी पीना चाहते, फिर आप योग शिक्षक के पास ज्यादा दिन नहीं ठहर सकते। आपको योगी चाहिए, जरा भगवान कही जाए, आपको फिर योगी को मिलना पड़ता है। और योगी ऐसा नहीं होता है कि रणना मैदान में भगवान योगी है यार, शू એટલે એવા યોગી છે। कोई योगी ऐसे दुकान पे भी बैठा होता है, याद रखना। जो अपने आप में बैठ गया वही योगी है। तो આવો અને 4 શ્લોક છે એનો આ આગળનો શ્લોક જે આજે લઈએ છે તો પૂર્વ ભૂમિકા છે અને ભગવાન 4 શ્લોકમાં પછી કહેવાના છે। તો આજે એટલું યાદ રાખો કે યોગ એક ક્રિયા છે, યોગ એક પરમ સંબોધિ છે। योग योग એટલે ध्यान योग, ध्यान किया नहीं जाता, ध्यान में हुआ जाता है। बीजी बात याद रखो, ध्यान एक अंतर यात्रा है, बहिर यात्रा, क्योंकि जिसको आप खोज रहे वो अभी मौजूद है, आपका आपा ही है। अपने आपे से दूर जाना, इसकी यात्रा बहिर होती है और संजोगों के अधीन होती है, संकल्पों के अधीन होती है। और जो अपना आपा ही होता है, अपने से कुछ अलग नहीं होता है, उसके लिए कुछ करना नहीं होता है। याद रखना, सारा करना छोड़ना होता है। अन्य में मिलना नहीं होता है योग, अन्य में जो मिले हुए उससे बिलक होना, इसका नाम योग है। इतना याद रखना। आप अपने से कहां क्या तमे तमाराथी खोवाया छे। एक नानू छोकरू लकोटियो रमतुं होय तो लकोटियो रमती वखते घरमां रमी रह्युं छे અને આમ કરીને છોકરું લકોટી મારે પીપળા નીચે જતી રહી, તો છોકરાથી લકોટી ખોવાઈ શકે અને છોકરો ઘર ગાંડું કરે, પણ લકોટીથી લકોટી ના ખોવાય। એ તો જ્યાં છે ત્યાં પોતે પોતાથી નહીં ખોવાય, એમ બધાથી તમે ખોવાઈ શકો છો। મારાથી કોઈ પણથી તમે જમ લેવા હશે ને ઝાલાજી, તો જમથી તમે ખોવાઈ શકો છો કે આ ઝાલાજી નહીં મળતા, યાદ રાખજો। પણ જ્યાં પણ તમે સ્વર્ગમાં, નર્કમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, ઉત્પત્તિમાં કે મહાપ્રલયમાં તમે તમારાથી તો કદી ખોવાતા જ નથી। એ તમે કોણ છો?
જેવી રીતે જુઓ, રાતે સ્વપ્નમાંથી જાગી ગયા છે, जाग्या પછી खबर पड़ी गई स्वप्न तो झूठा था। तो दो बात एक साथ मालूम पड़ती है तिवारी जी, जो देखा था वो झूठा था, लेकिन जिसने देखा था वो तो अभी भी है, वो सच्चा था। आए, याद रखना। तो जैसे स्वप्न में से आप खड़े हो गए, तो स्वप्नમાંથી તમે ઉભા થઈ ગયા છો, अरे तत्क्षण बोध हो जाता है, जो देखा था वो झूठा था, लेकिन जिसने देखा था वो सत्य था और अब भी है। तो जो जिसने देखा था, ये जो देखने वाला है, उसको ही देखना और उसके सत्य स्वरूप में स्थित होना, इसको बोलते योग। देखने वाला का कभी बाध नहीं होता है, याद रखना। वो देखने वाला जो होता है, साक्षी होता है, उसका बाध नहीं होता है, मिटता नहीं। જેવી રીતે સપનું જતું રહ્યું, એ રીતે જ બચપન જતું રહ્યું છે, लेकिन जो देखा था वो सत्य नहीं था, लेकिन जिसने देखा था वो तो अभी है। જેવી રીતે સપનું જતું રહ્યું છે, એ રીતે યુવાની જતી રહી છે। तो जो देखा था वो सत्य नहीं था, लेकिन जिसने देखा था वो तो अभी है। तो जागृत में જોઈ રહ્યા છો, स्वप्न में जता रहे। जो देखा था वो स्वप्न में तो गलत हो गया, जागृत में જોયું છે, लेकिन जिसने देखा था वो तो स्वप्न में भी है। स्वप्न भी गलत हो जाता है गहरी सुषुप्ति में, सारा खत्म। लेकिन जो देखा था वो तो गलत था, लेकिन जो देखने वाला था वो तो सुषुप्ति में ही है, उसका बाद नहीं होता है। सुबह उठ के जब आप बोलते हैं तिवारी जी कि बहुत गहरी नींद आई गुरुजी, बढ़िया नींद आई, मेरे को बहुत आनंद आया, उस आनंद की रसा अनुभूति को भी देखने वाला तो है। वो देखने वाला कौन है? बोले दृष्टा है, जानने वाला है। तो देखो, जब तक मैं बोला नहीं दृष्टा, उससे पहले क्या था? और जब मैं बोल गया दृष्टा, अब मैं बोल गया दृष्टा, तो दृष्टा बोल गया। देखो, तो आप मेरे को देख रहे हैं तिवारी जी, कौशिक जी आप मुझको देख रहे हैं, तो मैं हो गया दृश्य आपके लिए, और आप हो गए दृष्टा। देखो, आप है दृष्टा, लेकिन दृष्टा है तो फिर देखो, आप दोनों ओर देख सकते हैं, दृश्य की ओर भी देख सकते हैं। दृष्टा है तो दृश्य से बिलग है, और दृश्य की ओर भी देख सकते हैं, और अपनी ओर भी देख सकते हैं। अपनी ओर जब देखोगे तो दृष्टा विलीन हो जाता है, इसी को बोलते हैं ध्यान। फिर कोई दृश्य नहीं रहता है, वो अपने आप में स्थित हो जाए। तो दृष्टा स्वरूप अवस्थानम भगवान पतंजलि कह रहे हैं। तो અત્યારે बिल्कुल पतंजलिની भाषाમાં भगवान कृष्ण છે। अरे हाँ, वो ऐसा हो सकता है, जब आप दृष्टा ही है तो आप उभय देख सकते हैं, दृश्य को भी देख सकते हैं दृष्टा होने की वजह से, और अपने को भी देख सकते हैं दृष्टा होने की वजह से। लेकिन आपको दृश्य में इतनी रुचि है, आपको दृश्य में इतनी सत्य बुद्धि है, कभी आपने अपने को देखने की संभावना को विकसित ही नहीं किया। उसी संभावना को विकसित करने की घटना को बोलते हैं योगा। और जब दृष्टा ही है तो मेरे सामने देख रहे, देखो, लेकिन अपने सामने कब देखा है? और जब आप अपने सामने देखेंगे, सारा दृश्य विलीन हो जाएगा और आपका दृष्टापना भी विलीन हो जाएगा। इसी अवस्था को बोलते हैं योगा। और भगवान इसके गुर दे रहे, चाबियां। आओ नंदुबा, आओ, હું તો બોલે જ જવાનો છું, તમે આનો શું તોલ કરશો અમારા? તો આમ જાણે આને ઉચકીને લઈ જશો કે ઊંઘી જશો કે શું? બાકી તાલીઓ પાડવી જુદી વાત છે, અને હોહા કરવો જુદી વાત છે, कुछ सीख जाना जुदी बात है।
लेकिन योग मिटा देता है, वो सबके लिए नहीं होता है। श्री भगवान उवाच योगी युज्यित सतदात्मानं रहसि स्थितः एकाकी यच्चित्तात्मा निराशीय परिग्रह। બહુ નાનપણમાં અસર કરી ગયા બધા શ્લોક. ભગવાન એવું કહે છે, બા 3 શરતો આપી છે. યત ચિત્તાત્મા, મન અને ઇન્દ્રિયોને સારી રીતે વશમાં રાખનાર. યત ચિત્તાત્મા, નિરાશી એટલે વાસના રહિત, આશા રહિત, અને અપરિગ્રહિત અને પરિગ્રહથી રહિત આવા યોગીએ શું કરવું જોઈએ? તો કે સંગ્રહ રહિત એકલો જ એકાંત સ્થળે જઈને યોગી ઉજ્જિત સતત આત્માનમ રહસ્ય સ્થિત એકાકી, એકાંતમાં જઈને સતત આત્માને પરમાત્મામાં જોડે એટલે યોગ કરે એમ કે. આ બધી ભાષાંતર થાય એટલે ઘણા બધા શબ્દોના આમ જે એનો મૂળ અર્થ હોય એના વચ્ચે ઘણું અંતર પડી જાય, એટલે જ ભાષાંતર કહે છે. શું કહે છે? તો 4 શરતો છે, 4 શરતો કહી દઉં. યોગ કરવાની શરતો કહી દીધી ભગવાને. યોગી યુજિત સતત આત્મા રહસી સ્થિત એકાકી. પહેલા તો બા યુજિત યોગી જોડવા પ્રયત્ન કરે અને સતત આત્માના. આનું સાતત્ય બહુ જરૂરી છે. યોગમાં સાતત્ય અતિ આવશ્યક છે. ઘણા દાડાનો અભ્યાસ છે શબ્દ સાથે જોડાવાનો, સ્પર્શ સાથે જોડાવાનો, રૂપ સાથે જોડાવાનો, રસ સાથે જોડાવાનો, ગંધ સાથે જોડાવાનો, સંકલ્પ સાથે જોડાવાનો, દ્રશ્ય સાથે જોડાવાનો. એક અધ્યાસ જ છે. માટે સતત આત્માનો આમાં સાતત્ય બહુ જોઈએ છે. અને એવું જેની પાસે સાતત્ય હોય, પહેલી તો આદત નાખી દો. ભગવાન જે કાલે કહેવાના છે આજે કેવું તમને, પહેલી તો આદત નાખી દો. જ્યારે બધા સુઈ ગયા છે વખત ઉઠવાય. ભગવાન જો કહી રહ્યા છે રહસી સ્થિત એકાકી, એકાંત સ્થળે. આનું ભાષાંતર બધા આવું કર્યું છે, પણ થોડો ભેદ છે એ તમને કહી દઉં. તો બધા સુઈ ગયા છે, ઉઠવાની આદત નાખી દો જો આ સ્થિતિ લેવી છે તો કે 4 વાગે ઉઠવાની આદત બહુ અઘરી બાબ છે. જો તમે વહેલા ઉઠવાની આદત આપણે કહીએ તો આપણને બહુ અઘરી પડે, પણ વાત છે વહેલા સુવાની. હા, સહેલેથી ચાલુ કરો આપ. અરે કોઈ પણ વ્યક્તિ એવો ના હોય જે વહેલો ઊંઘી જાય એટલે વહેલો ઉઠી જ જાય, ઊંઘ જ ઉડી જાય. તો વાત છે વહેલા સુઈ જવાય. તમારે ભીતર જવું છે, બહારથી કપાઈ જવું છે, તો પહેલું તો કુછ નિયમ હોતા है, कुछ संयम होता है. ભગવાન એકાંત કોને કહે છે? તો પહેલો તો એકાંત આપણે સર્જો, આપણા ઓરડામાં એકાંત સર્જો. ચાલો ને, બધા ઊંઘી ગયા છે, એકાંત. પંખી બી નહીં બોલ રહા, એકાંત. કોઈ કલરવ નથી કર્યું, આ એકાંત. જોજો હા, તમને તમારા શ્વાસનો અવાજ આવે છે, આ એકાંત. અરે આ બધા બાહ્ય એકાંત છે, યાદ રાખજો. આને ભગવાન એકાંત નહીં કહેતા. આ તો તમારો એકાંત ભીતરનો સાધવા માટે તમને આ બધી બાહ્ય ઉપચાર સહાયક થઈ શકે છે. જેમ ઠંડો એસી રૂમ, ચોખ્ખી ચાદર, બિલકુલ સુગંધિત રૂમ, અંધારું તમને ઊંઘવામાં સહાયક થઈ શકે છે. એમ કોઈ એવો દેશ, કોઈ એવો કાળ, કોઈ એવું નિર્જન વસ્તી, કોઈ એવી ગુફા, આટલો જ માત્ર એકાંત નથી. ભગવાન જેને એકાંત કહી રહ્યા છે તે તો બિલકુલ ભીતરી છે. એ ધ્યાન યોગી તે एकांत साथ हो जोईशे. सारा जो एकांत होता है तो अपने भीतर ही होती है. सारी जो भीड़ होती है वो अपने भीतर होती है, બહાર નહીં હોતી. યાદ રાખજો. ક્યારે પણ તમે જો કોઈ ગુફામાં જતા રહેશો ત્યારે ખબર પડશે. ઘર જોડે લઈને આવ્યા છો, પત્ની જોડે લઈને આવ્યા છો, વ્યાપાર જોડે લઈને આવ્યા, દુશ્મન જોડે લઈને આવ્યા, શત્રુ જોડે લઈને આવ્યા, ભોગોની જે સાયકલ બની ગઈ છે અંતઃકરણ, એ બધી જોડે લઈને આવ્યા છે. ભગવાન એકાંત કોને કહે છે? એ ભગવાનનો એકાંતનો અર્થ છે अब दूसरे की कोई जरूर ना रही मेरे होने के लिए. ના, મારા હોવા માટે તો બીજાની જરૂર જ છે. ફોન તો જોઈએ જ. જો ઇન્ટરનેટ હમણાં જતું રહેશે ને તો ઘણાને એટેક આવી જશે.
છાપું તો જોઈએ જ સવારે યાર, ને તો કેવી રીતે પડી શકતું હશે યાર. દૂસરા બીજું જોઈએ અને એકાંતમાં જતા રહેશો. એકલા પડવું અને એકાંતમાં રહેવું આ બે વસ્તુ અલગ અલગ. આપણે શું સમજીએ છીએ એકલા પડવું એકાંત છે. એકલા પડવું એકાંત નથી. तो अकेला हो जाना, तो फिर अकेला हो जाता है, व्यक्ति चला जाता है कहीं ना कहीं. हमारा हमारे तिवारी ગયા હતા, મને કે બાપજી આ મૌન મંદિરમાં હું જોતો રહું તો મૌન મંદિર કદાચ સહાયક બની શકે છે એકલાપણું તમને એકાંત માટે, પણ એકાંત તો બિલકુલ અલગ જ વસ્તુ છે. યાદ રાખજો, એ તમને સહાયક બની શકે છે, કદાચ ના એ બની શકે જો તમને આની ગુર અને એકાંતની ચાવી ખબર ના હોય તો. અને એ ચાવી ખબર ના હોય તો એકલા પડવાના જે એકાંત માન્યું હોય, એકલા પડો પછી તમારું એકલાપણું, જેવા એકલા પડો છો તમારું એકલાપણું કશાકથી તમારે ભરવું પડે છે. બાટા ફોન થી ભરવું પડે છે, સિરિયલ જોઈને ભરવું પડે છે, કાં તો પછી એકાંત ભરવો પડે છે કશાકથી. બાટા તો કઈ ના મળે તો ઊંઘી જઈને ભરવો પડે છે. एकांत है अब दूसरे की जरूर ना रही, अकेले होने में जो राजी हो गया, બીજાની જરૂર જ ઉભી ના રહી. આને એકાંત કહે છે. અને જો એકાંતની કલા તમને આવડી જશે તો તમારા ઘરના ખૂણામાં પણ એકાંત સાધી શકાય છે. સાધી શકાય છે. જ્યાં બિલકુલ જે ગેર જરૂરી છે એ બધું એ ચિત્તમાં મૂલ્યહીન થઈ ગયું. યાદ રાખજો. અને તમે કોઈ ભીડથી પરેશાન નથી, તમે કોઈ બહારની ઘટનાથી પરેશાન નથી, તમે કોઈ વ્યક્તિથી પરેશાન નથી, તમે કોઈ બાહ્ય પરિબળોથી પરેશાન નથી. તમે તમારી ભીતરની સંકલ્પોની જે ઝાડ અને ભીડ છે તેનાથી પરેશાન છો. એવો રહસી એકાકી સ્થિત, જેણે આવા અંતરની એક એકાકી હૃદય ગુફા નિર્માણ કરી હોય એમ ભગવાન કહે છે. હો શકતા. અને જેને આવી ગુફા નિર્માણ કરી હોય. એક બહુ જ મોટા સંત બેઠા હતા ગંગા કિનારે, અને એક ભાઈ આવ્યો, એને કીધું કે બાપજી હું બહુ જ હેરાન છું, મારું મન શાંત થતું નથી. તમે મારા ગુરુ થશો કે એમાં ગુરુ થવાની શું જરૂર છે? ગુરુ થયા વગર તારું મન શાંત કરી દો. કે તમે મને પહેલા મળ્યા, કે શું કરવું પડશે? કાલ સવારે 4 વાગે આવજે, તારું મન શાંત કરી દઈશ. ઓ તારી. અને પેલો પણ આશ્ચર્ય પામી ગયો, કેવા બાવાજી છે, આખી જિંદગી ઘસી નાખી અને કોઈ આવો મળ્યો નહીં કે સવારે 4 વાગે મારું મન શાંત કરી દેવાનું. સુબહ આ જાના 4 બજે, એક ક્ષણ બી 1 મિનિટે મોડું નહીં ચાલે. હા ગુરુજી. આમ જતો હતો અને કીધું કે જોજે હા, જોડે આવું ત્યારે એકલો ના આવતો, તારું મન જોડે લઈને આવજે, નહીં તો હું શાંત કોને કરીશ. હવે શિષ્ય પણ થોડો મહાબળવાન હતો. એને જો મારું ગુરુજી જોડે જઈએ ને મન તો જોડે રાખવાનું, કેમ કે હું જોડે જઉં ત્યારે તો મન મારું જોડે જ હોય ને. પણ નાના, મન વગર મારે જવાનું નહીં. એમ વિચારતા વિચારતા મારું મન ક્યાં છે જોવામાં પડી ગયું છે. મન ક્યાં છે? અને યાદ રાખજો, જો મનને જોવા પડી ગયા ને તો મન ખોવાઈ જશે. યાદ રાખજો. જેને જાણી જશો ને એના પાછળ જ જતા રહેશે. અને 4 વાગ્યા માણસ આવ્યો, બાપજીને અમે બેઠો. બાપજીએ કીધું મન લાયો છે? કે બાપજી મન તો જડતું જ નહીં ને. मन क्या है? मन नाम की क्या वस्तु है? संकल्प नाम की क्या वस्तु है? आपकी जो स्वयं के प्रति मूर्छा है, उसी मूर्छा में से मन उदित होता है. याद रखना. और जब अपने आप में बैठ जाते हैं तो मूर्छा टूट जाती है. मन नाम की कोई वस्तु नहीं रह जाती, आप अकेले रह जाते. इसी को बोलते हैं भगवान एकांत. एकांत. एकाकी रहसि स्थितः योगी युज्जित आत्मानं सतत आत्मा. એ યોગીએ સતત પોતાની વૃત્તિઓને આત્મામાં જોડવી જોઈએ. યુજ્જિત એટલે જોડવી જોઈએ. રહસી એકાકી સ્થિત, તો કે સતત. તો સતત કેમ?
તો તમે તો જોડાયેલા રહેવા માંગો છો પુત્રથી, તમે જોડાયેલા રહેવા માંગો છો ધનથી, તમે જોડાયેલા રહેવા માંગો છો દેહથી, તમે જોડાયેલા રહેવા માંગો છો તમારા સંકલ્પોથી, તમે જોડાયેલા રહેવા માંગો છો અન્યથી, તમે માગો છો. પણ શું તમે આ બધાથી જોડાવા નથી માંગતા? આને કહે યુદ્ધ જીત, કે હવે પોતે પોતાનાથી જોડાવા માંગે છે. फिर कोई अशांति मन की नहीं रहती है, मन की कोई अशांति नहीं रहती है. जब जो आपके भीतर अपना साक्षी है, अपना होना है, आपका आपा है, उसकी जो आपकी स्वयं के प्रति मूर्छा है, उसी मूर्छा में मन नाम का दैत्य खड़ा हो जाता है. जैसे ये मूर्छा टूटती है, मन जैसा कुछ होता नहीं है, नहीं मिलता नहीं. जिसने भी अपने भीतर जाकर टटोला है, उसका मन गुम हो जाता है और वो रह जाता है. तो ऐसा एक बार में होता है? बोले एक बार में नहीं होता है अर्जुन, सतत आत्मान, इसका सातत्य चाहिए. तो क्या करें तिवारी जी? तो नींद तो वो क्रिया नहीं है, लेकिन कितनी भी क्रिया और बाह्य परिबल, ये सब आपको सहायक हो सकते हैं. जैसे सुबह सब जो हो गए तो बाह्य थोड़ा एकांत रहता है, उठ जाए. પક્ષીઓ બોલતા નથી, તમે ઉઠવાની આદત નાખો, આટલી જ નાખો. પહેલા યોગ તો પછી છે. હાય હાય, તો યોગ દ્વાર બની શકશે, તમારા માટે દ્વાર બની શકે છે. કોક એવો એકાંત પોતે પોતાનામાં જોડાવા માટે નિર્માણ કરો. ભલે 5 મિનિટનો હોય, અડધો કલાકનો, કલાકનો હોય, 2 કલાકનો હોય. બીજાથી જોડાવામાં તો તમને ઘણી રુચિ છે, પણ તમને તમારામાં જોડાવામાં રુચિ છે તો એક એવો નિર્માણ કરો અને સતત આત્મા, એ સતત જોડાવાની પ્રક્રિયામાં અચાનક તમે જોશો, જેને ભગવાન આગળ કહેશે, પણ આવો એકાંત निर्माण કરવો પડે છે. एक दिन में नहीं होता है, ऐसे तो एक क्षण में हो जाता है, लेकिन अपने एक दिन में नहीं होता. क्यों नहीं होता? क्योंकि बीजाना जोड़े अभ्यास बहु जोड़ावा. दूसरे के बिना मैं नहीं हूं. ગુફામાં જતા રહો, જાઓ આબુની ગુફામાં જતા રહો, ત્યારે તમે જોશો કે असली कुरुक्षेत्र तो भीतर છે. पत्नी कोई बाहर नहीं होती है, पत्नी भीतर होती है. पैसा बाहर नहीं होता है, पैसा भीतर होता है. याद रखना. और जैसे ही दूर जाओगे, एकांत में जाओगे, तब जाके ज्यादा વધારે પડતું. જેમ પત્ની હાજર હોય તો પત્નીને ભૂલી શકાય છે, પણ ગેરહાજર હોય તો ભૂલી શકાતી હશે? નહીં ભૂલી શકાય. હાય હાય. તો ભીતરનું કોઈ એવું એકાંત, અંદરની કોઈ એવી ગુફા છે જેને કોઈ સાધી લે છે. તો કે એના માટેની શરતો છે, 3 શરતો આપી ભગવાન. યતાત્મા નિરાશી અપરિગ્રહ. આવો એકાંત સાધવા વાળો વ્યક્તિ યતાત્મા હોવું જોઈએ. યતાત્મા એટલે શરીર, મન અને ઇન્દ્રિયોને વશ કરનાર. પણ શબ્દ બહુ સારો વાપર્યો, યતાત્મા. ગીતાનો આ શબ્દ બહુ સારો છે. આપણે ત્યાં યતાત્મા, આના ઉપરથી શબ્દ આવ્યો છે યતિ. આ બધાનો અર્થ છે યત્નશીલ. આ યત શબ્દ ઉપરથી કેટલાય શબ્દો આવ્યા છે. પ્રયત્ન, યતનું જ પ્રયત્ન. યત એટલે યતિ એટલે કોણ? જે પ્રયત્નશીલ છે. યતાત્મા એટલે કોણ? જે પ્રયત્નશીલ છે. યત એટલે કોણ? જે પ્રયત્નશીલ છે. તો ઇન્દ્રિયોને એકદમ ભોગમાંથી પાછી નહીં વાળી શકાય. યતાત્મા, યતચિત્તાત્મા છે, જે યત્નशील છે. तो बार बार ट्राई एंड एरर मेथड होती है. यत्नशील है. हम जेवा बेही जो एक दाડામાં નહીં है, यत्नशील છે, જે પોતાના મન ઇન્દ્રિયોને વિષયોમાં વારંવાર નહીં જવા દેતા, જે યત્નશીલ, યતચિત્તાત્મા. અને તે યોગમાં સફળ થાય. हारता नहीं और हार मानता भी नहीं. याद रखना. तो ऐसा हो जाता है. તો જેને ઇન્દ્રિયો અને મનમાં જેને સંયમિત કરવાની, જેનામાં યત્નશીલતા છે, એવી ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સીડ છે. જેમ ભગવાન ગુરુ દત્તે કરોડિયાનો ગુરુ કરી દીધો છે. ઉર્ણનાભી 24 ગુરુ કર્યા ભાગવતમાં, એમાં ઉર્ણનાભી ભાગવતકાર લખે છે, કરોડિયાનો ગુરુ કર્યો છે. એ કરોડિયો તો ઝાડ ઉપર ચડવા માંગતો હતો, પણ આમ 2 ફૂટ ચડે 3 ફૂટ લસરી જાય, 2 ફૂટ ચડે 3 ફૂટ લસરી જાય. લ્યો,
ભગવાન ગુરુ દત્ત બેઠા છે અને જોયું કે કેવું જંતુ છે, પણ 2 ફૂટ ચડે ને 3 ફૂટ લસરે, પછી આવ્યું 2 ફૂટ ચડે ને 1 ફૂટ જ લસરવા માંડ્યું, 2 ફૂટ ચડે ને અડધો ફૂટ જ લસરવા માંડ્યું. જંતુએ કોઈ પ્રયત્ન ના છોડ્યો. હે પરીક્ષિત રાજા, અને તે કરોડિયો તે ઊંચા ઝાડ ઉપર, વડનું ઝાડ હતું, અને ટોચ પર ચડ્યો અને ગુરુદત્ત એને ગુરુ કરી લીધો. તો યોગીએ પોતાની ઇન્દ્રિયો, મન અને આ શરીર આદિને સંયમિત કરવા માટે આવા યત્નશીલ રહેવું જોઈએ. આ કરોડિયા પાસે હું બોધ લઉં છું. આપણે કોઈ એવા યત્નશીલ યોગીને જોઈએ ત્યારે આપણામાં નાનમ ના આવી જોઈએ. तो ये यत्नशीलता बढ़ानी चाहिए. गिर सकते हैं, जो परीक्षा देता है वो फेल भी होता है, याद रखना. फेल हुआ वो नहीं देखना, उसने परीक्षा दी है तो ઘણાને ફેલ ના થવું હોય, ભણવા જ ના જાય. આવા ડફોળોની વાત નહીં થતી, એટલે ભગવાન કહી રહ્યા છે યત ચિત્તાત્મા. અર્જુન ભગવાન ગમે છે. દુર્યોધન અને અર્જુનમાં સ્થિતિ શું છે? અર્જુન એ છે કે આટલા પ્રયત્નો કરવા છતાં પણ સફળ થતો નથી, અને પેલાનો પ્રયત્ન કરવો જ નથી. તો પ્રયત્નશીલ છે. યત ચિત્તાત્મા. ઇન્દ્રિયોમાં તો ભોગના અનંતકાળના અધ્યાસ હોવાના કારણે જેમ પાણી ધરતીમાં વહી જાય છે, તેમ ઇન્દ્રિયો તો એના પૂર્વના અધ્યાસમાં જવા વાળી છે. પણ આ યોગના અભ્યાસ વાળા યત ચિત્તાત્મા હોવું જોઈશે. એટલે યત ચિત્તાત્મા જતી, આપણે ત્યાં બહુ સારો શબ્દ આવી ગયો જૈન ધર્મમાં, જતી છે. જતી એટલે યત્નशील છે, वो यत्न नहीं छोड़ते. जीभ उनकी भी मांग कर जाती है कभी कभी, आंख उनकी भी मांग कर जाती है कभी कभी, तो स्वादेंद्रिय जननेन्द्रिय मांग कर जाती है कभी कभी, लेकिन वो अपने भीतर होश सजग करते रहते हैं, उससे अलग रहने की कोशिश करते जाते हैं. और ऐसे जो यतात्मा होते हैं अर्जुन, वो ही कभी कभी इस योग की स्थिति को प्राप्त होते हैं. यथात्मा. બીજી 2 શરતો છે, નિરાશી, પરિગ્રહ. આ યોગના પરમ શિખર પર પહોંચવા માટે આ 2 શરતો પણ જોઈએ છે. નિરાશી, જેની બહારથી આશા તૂટી ગઈ છે. તો મનમાં જેટલી આશા છે એટલું મન પાગલ. दुख घटनाओं में से नहीं आता है, दुख वासनाओं में से आता है, दुख आशाओं में से आता है. आशा बस. અને આશા છે એ જે એ અને પરિગ્રહ, એ આશાને પૂરી કરવા માટે જેટલો બધો પરિગ્રહ છે, જેટલો બાહ્ય પરિગ્રહ છે, इसके बिना मैं नहीं रह सकता, इसको मैं जोड़ के रखूं, संभाल के रखूं. અને અને આવો વ્યક્તિ પણ કદી ધ્યાન યોગની માત્રામાં ના જઈ શકે. પરિગ્રહી માણસ. જોજો અહીંથી ઘણા લોકો જતા હોય નંદુબા ધ્યાન કરવા છે કે આબુ જાય તો અથાણાનો ડબ્બો જોડે લઈ જાય પાછા, અને પછી બાજુમાં બેસે તો પાણી મૂકે, બાજુમાં સિંગની કોથળી મૂકે, સાકરિયા મૂકે, એકદમ બેઠા બેઠા સુગર ઓછી થઈ જાય તો ગોળવાળા ચણા મૂકે. એ તો બરાબર, એ તો પરિગ્રહી છે, પણ જીવન જીવવા માટે ઘણો બધો સામાન એકઠો કરી રાખ્યો છે. જ્યારે ઘણા બધા સામાનની જરૂર છે તો એકઠો કરવો તો બરાબર, પણ મનમાં એવી ભ્રાંતિ હોવી કે આના વગર મારું જીવન નથી, એ આ યોગને પ્રાપ્ત ના થઈ શકે. અને નિરાશી, બિલકુલ નિરાશી. તો નિરાશી એટલે બિલકુલ વાસના રહિત છે, જેનું જીવન જરૂરિયાતની ધારામાં આવ્યું છે. वासना जिसके मन को उलझाती रहती है, दुखी થઈ ગયો, પાગલ. ડાયો કોણ આપણામાંથી ના પાડે છે ભગવાન? આપણા ઋષિઓ તો જુઓ, કોઈ 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 પાગલખાનામાં તમે જાઓ તો તમને બધા ઘણા ગાંડા દેખાય છે, ગાંડા દેખાય. એટલે તમે ખબર કાઢવા ગયા તો તમે ડાયા, તો ભગવાન વ્યાસ ના પાડે છે. બા ગાંડા અને ડાયામાં કોઈ ગુણ ભેદ નથી હોતો, ખાલી માત્રા ભેદ હોય છે. એ 100% પાગલ છે અને આપણે એમાં 1% ઓછો છીએ. 99% પાગલ આપણે બધા. બા ક્યારેક જુઓ ક્રોધ થઈ જાય, આવે વખતે કદાચ આપણે બિલકુલ પાગલ જ થઈ જઈએ છીએ, પાછા આવી જઈએ 1 પગલું, એટલે 99% છીએ. કામ આવે ત્યારે પાગલ જ થઈ ગયા, લોભ આવે ત્યારે પાગલ જ થઈ ગયા, કોઈ પહેચાન બી નહીં શકતા કે આ ડાયો માણસ છે. તો આ 99% અને 100% નો ફરક છે બસ.
99% અને 100% ફરક છે નંદુબા. તો આ જે મનથી પેલે પાર જતો રહે છે અને એને જ ભગવાન સ્વસ્થ કહી રહ્યા છે. તો જેના મનમાં અતિ વાસનાઓ છે અને તે એક માત્ર ભેદમાં થોડું ઓછો પાગલ, બીજું શું, દુઃખી કેમ છો નંદુબા? કોઈ વાસના રહિત જે ચિત્ત છે અને એમાં દૂર દૂર સુધી દુઃખનો કોઈ સ્પર્શ નથી. सारी वासनाएं दुख का हेतु होती है और जीवन जब जरूरियात की धारा में चला जाता है वासना गिर जाती है और जब तक वासना है दुख से कोई बचा नहीं सकता, क्योंकि वासना युक्त जो मन होता है वही दुख की सृष्टि करते रहता है. એવી રીતે નહીં, એક છોકરું નાનું બા ગાંડું એટલે ડિપ્રેસ થઈ ગયું, અવસાદમાં આવી ગયું. તો પછી કોઈ પણ ડિપ્રેશનમાં માણસ આવે એટલે કાં તો વધારે ખાય કાં તો ઓછું ખાય, તમને ખબર હશે. તારે બિલકુલ ખાવાનું છોડી દીધું નંદુભાઈ. જે બનાવે ની મારે ખાવું એટલે એના બાપુજીએ કીધું સારા ડોક્ટરને બનાવીએ. કોઈ સાયક્રાટિસ્ટ હતા ત્યાં લઈ ગયા. સાયક્રાટિસ્ટે બધાને કીધું ચિંતા ના કરો, હાજો થઈ જાય છોકરો. અને જે મનથી પાગલ હોય ને નંદુબા, એ જે વસ્તુનો અસ્વીકાર કરતું જાય ને એ તમારે કરતા જવું પડે. આવો નિયમ છે, કાઉન્સેલિંગ કે છે. એટલે છોકરાને બોલાયો કાઉન્સેલિંગમાં 3-4 દાડા. પછી એના બાપુજી હતા કે તારે શું ખાવું છે બેટા? એમ કે શું ખાવું? 1 થી 1 આઈટમો તારા બા બનાવે છે, તું ખાતો નહીં, તારે શું ખાવું છે? તમે લાવી આલશો ખરા મને? કે ચોક્કસ લાવી આપ. ત્યાં દવાખાના નીચે જે બગીચો છે ને એમાં જે બધા તીતી ગોળા ઉડે છે ને એ મારે ખાવા છે. એની બાએ કીધું ભૂત વળગ્યું લાગે ને જણ. ભૂત આ રીતે જ હોય છે, તમને કહું, ભૂત આવું હોય છે. ડોક્ટરે કીધું કે ઉભા રહો, તમે એકદમ જજમેન્ટ ના આલો, તીતી ગોળા લેતો હોય. એટલે એમ કે આટલું જો એનો અસ્વીકાર બંધ થઈ જશે ને તો હમણાં હાલ સ્વીકાર નહીં, ધારા ઉપર જો પોઝિટિવિટીમાં મન આવી જાય તો હમણાં હાલ ડિપ્રેશન માંથી બહાર આવશે. બધા તીતી ગોળા મારી ડોક્ટર લેતો આવ્યો, કમ્પાઉન્ડર આવ્યો અને કીધું લો સર. લીધું ત્યારે એકદમ જોર જોરથી રોવા માંડ્યો, ડિપ્રેશન વધારે આવી. મારે તો આવા નહીં ખાવા, મારે તો આ તળેલા હોય તો ખાવા છે. પોતાની એના બાપા તો વૈષ્ણવ હતા, આમાં કૂદવા માંડે. ચૂપ થઈ જાઓ, ગાંડા માણસો આજ રીતે મટક. ચૂપ થઈ જાઓ. સાયલેન્ટ. ડોક્ટરે જાતે તળ્યા યાર, કોઈ હશે સમજેલો ડોક્ટર? બધા તોડ્યા એટલે વધારે રોવા. મારે આટલા બધા નહીં ખાવા, મારે એક જ ખાવું છે. ડોક્ટરે બધા ફેંકી દીધા. એક હાથ. હવે તો એ તો જોવા માંગતો હતો કે હવે જો આની જે અસ્વીકારની જે મર્યાદા આવી છે તો કોઈક જગ્યાએ તો સ્વીકાર કરશે અને સ્વીકાર ઉપરથી વ્યક્તિને ડિપ્રેશન માંથી બહાર લાવી શકાય. આ જેટલા મનોવિજ્ઞાન જાણતા હશે ખબર હશે. એક તીતી ગોળો મોટો એમ નહીં, એમ આ એક જ ખાવો છે, પણ એમ કે અડધો આપણે 2 ખાઈએ. યાર ડોક્ટરે તળેલા તીતી ગોળાના 2 કટકા કર્યા અને એમ થયું કે મારો પેશન્ટ હાજો થતો હોય તો લાય ત્યાં. અને આગળનો ભાગ હતો ને, જેવો ડોક્ટર ખાઈ ગયો ને એના મનમાં હવે શું કે છે, હવે તો સ્વીકાર કરશે ને. એટલે જોરથી રહેવા માંડ્યો કે મારો ભાગ આગળનો મારે ખાવો તો મારે પાછળનો નતો ખાવો. તો આવું આ નાના બાળક જેવું તમારું આ વાસના યુક્ત ચિત્ત છે જે કદી સુખનું નિર્માણ જ નથી કરતું. वासना है अपने में कुछ ना कुछ कमी को देखना और कमी बाहर से लाना. इसलिए भगवान बोलते हैं ऐसा चित्त कभी शांत नहीं हो सकता है, निराशी. इसकी सारी आशाएं, सारी वासनाएं गिर चुकी है. इसको अब कुछ करना नहीं, बाहर किसी से जुड़ना नहीं, बाहर किसी कुछ जानना नहीं, बाहर कुछ पाना नहीं. मैं करके सुखी हो जाऊंगा, मैं पाके सुखी हो जाऊंगा, मैं जाके सुखी हो जाऊंगा, मैं लेके सुखी हो जाऊंगा, मैं देके सुखी हो जाऊंगा. ये सारी वासना का जाल जिसका गिर गया है, निराशी. फिर उसके लिए कुछ परिग्रह नहीं बनता है, सब जीवन जरूरियात बचती है. ऐसे जो वस्तुओं के भार से दबा हुआ है ऐसा व्यक्ति भी ये योग नहीं कर सकता. और जो यथात्मा नहीं है ऐसा भी ये योग नहीं कर सकता. और जो सतत आत्मानम नहीं है, जो इसमें सातत्य नहीं रखता है, ऐसा भी योग नहीं कर सकता है. और जिसने अपने हृदय की एकांत गुहा को निर्माण नहीं किया है वो भी ये योग नहीं कर सकता है. ओम पूर्णमद पूर्णमिदम
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। खत्म।